આ વર્તુળનો પરિભ્રમણીય સમિતિ કેટલી છે? 4. ત્રિકોણની કેટલી છે? 3. બરાબર. જુઓ પછી આમાં આપણે ફેરવીએ તો આ મૂળાકાર છે? નથી. આ મૂળાકાર છે? આ મૂળાકાર છે? આ મૂળાકાર છે? હા, બરાબર. તો એનો મૂળાકાર એક જ વાર મળે છે માટે એની પરિભ્રમણીય સમિતિ કેટલી થઈ? A. તો આવી રીતે આપણે અલગ અલગ શબ્દો, અક્ષરો A, B, C, D બધાની પરિભ્રમણીય સમિતિ શોધી શકીએ છીએ. જુઓ આ છોકરાઓ જોડે આપણે અલગ અલગ પ્રકારના આકારો કટિંગ કરીને આપેલા છે. હવે તમારે કહેવાનું છે એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે? બરાબર. જુઓ આ અલગ અલગ આકૃતિ આપેલી છે બધાને. હવે લાઈનમાં આપણને એક એક જણ કહેશે આમાં કેટલો છે? 1, 2, 3 અને 4. ચલો આમાં કેટલો છે પરિભ્રમણીય સમિતિનો ક્રમ? જુઓ પહેલી વારમાં H, આ H આકાર છે. બરાબર. હવે ફેરવો એને તો શું બને છે? I. ફરીવાર ફેરવો H, ફરીવાર ફેરવો I. તો કેટલી વાર H બને છે? 2 વાર. તો કેટલી સમિતિ થઈ? 2. સરસ. ચલો આને ફેરવો જોઈ. બને છે? નહીં. ફેરવો. હા, હજુ ફેરવો, હજુ ફેરવો. હવે મૂળાકાર આવ્યો તો કેટલી વાર મૂળાકાર આવે છે? 1 વાર. તો કેટલી સમિતિ થઈ? 1. કેટલો છે નીલમ? 3. એને આપણે 3 વાર મૂળ આકારમાં લઈ શકીએ છીએ. જયા બતાવશે. જયા કેટલો છે પરિભ્રમણીય સમિતિનો ક્રમ? 1, 2 અને 3. એટલે આપણે એને 3 વાર મૂળ આકાર એનો લઈ શકીએ છીએ. ચલો એવી રીતે હિરલ બતાવશે. 1, 2, 3 અને 4 વાર. એટલે પરિભ્રમણીય સમિતિનો ક્રમ છે 4. આમ તો ખબર પડી બધાને?